જિલ્લામાં 6 તાલુકાઓનો સમાવેશ થયો છે અને જેમાં વાત કરીએ તો ધાનેરા તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં થતા ધાનેરા તાલુકાના લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ખાસ જેથી છેલ્લા કેટલાય સમયથી વિરોધના વંટોળો સામે આવી રહ્યા છે અને ત્યારે ધાનેરા તાલુકાના જડિયા ગામે મોડી સાંજે સર્વ સમાજના લોકો હનુમાન મંદિર ખાતે એકત્ર થયા હતા। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે આવે તેવા અવાજ સાથે રજૂઆત કરી હતી અને સરકાર સમક્ષ પણ ખાસ ઉગ્ર માંગ કરી છે। તાલુકાનું જડિયા ગામ એટલે સર્વ સમાજની સમાનતાવાળું ગામ। આ જડિયા ગામની અંદર આજે અમે સૌ ભેગા મળ્યા છીએ। સર્વ સમાજના લોકો સાથે મળી અને આ બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને જુદું કરીને થરાદમાં મૂકવામાં આવ્યું છે એના વિરોધમાં અમે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ। એવા સમસ્ત જડિયા ગામનું સમર્થન સાથે આજે બનાસકાંઠા જિલ્લાને અમે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખે એ વતી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। પાલનપુર કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ અને સીએમ સાહેબને વિનંતી કરીએ છીએ કે ગામડે ગામડેથી આવો જુવાળ ઊભો થાય અને આ જુવાળ ગાંધીનગર સુધી ના પહોંચે એ માટે આપને વિનંતી કે આ બનાસકાંઠાની અંદર ધાનેરાનો સમાવેશ કરવામાં આવે। બનાસકાંઠા જિલ્લામાં અમારે રહેવાનું છે, બનાસકાંઠા જિલ્લામાં રાખો। યાત્રાધામ એવા અંબાજી ખાતે રબારી ગોલિયાના તમામ દબાણો જમીનદોસ્ત થયા છે। લગભગ 89 જેટલા મકાનોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આખી રાત ચાલેલા ડેમોલેશનને લઈને 16 થી વધુ ટીમોએ સતત 12 કલાક કામ કર્યું છે। કેટલાક ઘર તો દબાણમાં ન હોવા છતાં પણ તોડ્યા હોવાની વિગતો મળી રહી છે। એક ઘર એવું હતું જેમાં માત્ર બાથરૂમ દબાણમાં આવતું હતું છતાં પણ આખું ઘર તોડવામાં આવ્યું હતું અને તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને ત્યારે આ દબાણને તોડ્યા બાદ ગાય ભેંસ પણ હાલ રઝળતી થઈ છે। અમને સાહેબ નોટિસ તો આલી હતું સરકાર, પણ મારું તો ઘરે જ નતું જાતું, મારે તો ખાલી બાથરૂમ જાતું હતું। નોટિસ વાળા આવતા હતા, જે નોટિસ વાળા કહેતા હતા કે કાકા તમારું કે બાથરૂમ ખાલી જાય છે, એક બાજુનો ખૂણો જાય છે, તમારું આખું ઘર નહીં પડતું। તો આવે ને રાત જબરદસ્તી કીધી 100 વાગે આવે ને મારા મશીન ઉપરે પડી ગયા, અમારે ખાવા પીવાના વાસણ હારે ડટાઈ ગયા। અમારે ક્યાં જવાનું? અમે તો 60, 70, 80 વર્ષથી મારા બાપ દાદા અહીંયા રહેતા હતા, બરોબર। અમારે આ રબારીયા પોસો અમારે વડીલો બધા બે ખાટલામાં પડી ગયા છે, અમારે એને ક્યાં લઈને જવાનું? અમારે ખાધા પીધા વગર અમારા માણસો અહીંયા બધા ભૂખા બેઠા છે રાત્રા। અમારે વાસ્તે સરકાર કઈ કે કોઈ સરકાર અમારે હોબળતું નહીં, કોઈ હોબળવાને અમારે સરકાર તૈયાર નહીં। તો અમારે કરવાનું શું? કોઈ નથી કરી, ખાલી હાલવાનું કે હાલ તમે કરીએ એમ કરતા હતા, પણ કોઈ કર્યું નથી। અમારે કોઈ નહીં કર્યું, કોઈ અમારે બિલકુલ કોઈ જગ્યા નહીં। અમારે હોમની તમે દેખો કે આ હોમન અમારે રોડ ઉપર પડી ગયો છે, બરોબર કે અમે ખાધા પીકરે અમારે વાસણ જ લેવા, અમારે સોમન લેવા નહીં દીધું તો સોમન આખું અમારે ભાગી ગયું નીચે। એ સાહેબ હજે ખાલી કે છે પણ કોઈ અમને આવે ને કોઈ એવું નક્કી નહીં કીધું કે ભલે આ તમે આ જગ્યા પર જતા રહો, બરોબર કે આ તો એવા લોકો બધા ને આ એવા ખાલી એમ કરે છે, નાટકબાજી કરે છે, કોઈ હાલતા નહીં, બરોબર કે અમારી વ્યવસ્થા કરે સરકાર, અમારી વ્યવસ્થા કરે, અમારે ખાવા પીવાની વ્યવસ્થા કરે, અમારે રહેવાની વ્યવસ્થા કરે, અમારે સોમન ની વ્યવસ્થા કરે। સોમન અમારે ક્યાં મૂકવાનો? ક્યાં